આપની શાળા માટે હું દરેક જિલ્લામાં અક્ષય પાત્રની સુવિધા અને નોર્મલ એમડીએમની જે સુવિધા છે તો એની ઝંઝટમાંથી મુક્ત કરવા માટેનો એક્સેલ બેઝ અને એની અંદર પણ ઓનલાઈન ડેટા સબમિશન થાય એવો એક અદ્ભુત સોફ્ટવેર તમારી સામે રજૂ કરું છું, જે તમે તમારી શાળામાં વાપરશો એટલે તમે લગભગ આ બધી વહીવટી પ્રક્રિયાઓ જે આંકડાની છે એમાંથી મુક્ત થઈ જશો અને વન ક્લિક ઉપર તમે તમારો બધો ડેટા એક્સેસ કરી શકશો. તો સમજીએ મિત્રો, સૌથી પહેલા અમારા દ્વારા તમને જે કોઈ વોટ્સએપમાં ફાઇલ સ્પેશિયલ તમારી સ્કૂલના નામની મોકલવામાં આવેલી હોય અને તમારે વોટ્સએપમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. એ તમારા ડેસ્ટિનેશન ફોલ્ડરમાં ડાઉનલોડ થઈને અહીંયા જે રીતે પડેલ છે એ રીતે ફાઇલ પડેલી હશે. હવે એ ફાઇલને ઓપન કરતા પહેલા તમારે રાઈટ ક્લિક કરી અને એની પ્રોપર્ટીમાં જવાનું છે અને પ્રોપર્ટીમાં તમારે એ ફાઇલને સૌથી પહેલા તો અનબ્લોક કરવાની છે. કે તમે એક્સેલ 7 વાપરતા હોય કે તમે કોઈ પણ ઉપરનું વર્ઝન વાપરતા હોય તો પ્રોપર્ટીમાં અનબ્લોક નામનો ઓપ્શન આવશે. તો અહીંથી તમારે અનબ્લોક ઉપર ટિક કરી દેવાનું છે અને ત્યાર પછી ઓકે અથવા એપ્લાય કરીને એ ફાઇલને બંધ કરી દેવાની છે. હવે તમારે આ ફાઇલને ડબલ ક્લિક કરી અને ચાલુ કરવાની છે. ચાલો મિત્રો, આપણી એક્સેલ ફાઇલ છે ઓપન થઈ ગઈ છે. તો સૌથી પહેલા તમને અહીંયા સિક્યુરિટી વોર્નિંગમાં ઇનેબલ કન્ટેન્ટમાં એક ઓપ્શન દેખાય છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અથવા ઇનેબલ કરી દેવાનું છે. ત્યાર પછી આઈડીની અંદર તમારે સ્મોલ લેટરમાં એડમિન ટાઈપ કરવાનું છે અને પાસવર્ડની અંદર તમારી શાળાનો ડાયસ કોડ તમારે આની અંદર એન્ટર કરવાનો છે અને ત્યાર પછી આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જેવું આપણે લોગિન ઉપર ક્લિક કરશું એટલે વેલકમ આવશે, એને ઓકે કરી દો અને એક ડેશબોર્ડ ખુલી જશે. હવે મિત્રો, આ ડેશબોર્ડને કઈ રીતે ચલાવવાનું છે એ સમજીએ છીએ. અહીંયા અત્યારે તમારે કંઈ પણ કામ કરવાનું નથી. સૌથી પહેલા તમારે અહીંયા નીચે તમને બે લિંક આપેલી છે, એક શિક્ષક ડેટા એન્ટ્રીની લિંક આપેલી છે અને એક ઓફિસ ડેટાની લિંક આપેલી છે. તો સૌથી પહેલું કામ તમારે ઓફિસ ડેટા લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો ચાલો આપણે ઓફિસ ડેટા ઉપર ક્લિક કરીએ. તો ગૂગલ બ્રાઉઝરની અંદર એ તમારી મિત્રો ફાઇલ ખુલી જશે. ચાલો મિત્રો, આપણે ઓફિસ ડેટા ઉપર ક્લિક કર્યું એટલે એક ગૂગલ ક્રોમની અંદર એક તમારી ફાઇલ ખુલે છે શાળાની. આ શાળાની ફાઇલમાં તમારે સૌથી પહેલા કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો અહીંયા આ જે લાઈન છે એમાં તમારે તમારો ધોરણ એડ કરવાના છે, વચમાં કોઈ ગેપ રાખવાનો નથી. જેમ કે 0 એટલે બાલવાટિકા, બાલવાટિકાના જેટલા ક્લાસ હોય તો તમે ડ્રોપ ડાઉનથી પણ કરી શકો છો અથવા આઈધર તમે આંકડા નાખીને પણ લખી શકો છો. એવી રીતે તમે ABC પણ આંકડા નાખીને પણ ત્યાં તમે ટાઈપ કરી શકો છો અથવા અહીંથી ડ્રોપ ડાઉન કરશો તો સિલેક્શન પણ તમે કરી શકશો. તો સૌથી પહેલા તમારા જેટલા ધોરણ અને એના વર્ગો હોય એ તમારે અહીંયા બાય ડિફોલ્ટ એન્ટર કરી દેવાના છે. અહીંયા તમે 1 થી 5માં બાલવાટિકાથી 5માં તમે 20 વર્ગો સુધી લઈ શકો છો અને 6 થી 8માં તમે કુલ 12 વર્ગો સુધી તમે લઈ શકો છો. એટલે આપણે 18 ને 12 30 વર્ગો સુધીનું સેટિંગ તમારી શાળાનું થઈ શકે છે. બરાબર? આટલું કામ મિત્રો તમારે કરી દેવાનું છે. ફરીથી બોલું છું કે તમારે આ સાઈડ બાલવાટિકાથી 5ના ધોરણ અને વર્ગ નાખવાના છે અને આ બાજુમાં ધોરણ 6 થી 8ના તમારે વર્ગ એન્ટર કરવાના છે. ત્યાર પછી નીચે એક ટેબ આપેલું છે રજિસ્ટર સંખ્યાનું, એના ઉપર ક્લિક કરવાનું છે. તો રજિસ્ટર સંખ્યા ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જેટલા ધોરણ તમે એન્ટર કરેલા હશે એ તમને અહીંયા દેખાશે. તો એમાં તમારે તમારી શાળાની રજિસ્ટર સંખ્યા અહીંયા એન્ટર કરી દેવાની છે. જે કેટેગરી વાઇઝ કુમાર અને કન્યા છે એ રીતે તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે. તો અહીંયા આપણે 6 થી 8ની અને બાલવાટિકાથી 5ની રજિસ્ટર સંખ્યા મેં મારી શાળાની એન્ટર કરી દીધી છે અને જે ઊભો અને આડો સરવાળો આપણે ચેક કરવાનો હોય એ કરી લેવાનો છે. એ સરવાળા બધા ઓટોમેટિક આવી જશે. આટલું કામ થઈ જાય એટલે ફરીથી ડિટેલ પેજ ઉપર આવવાનું છે અને આ માહિતીને ફરજિયાત સેવ કરવાની છે. જો સેવ કરશો નહીં તો આગળ ડેટા છે ફોટો આવશે. એટલે આના ઉપર આપણે સેવ ઉપર ક્લિક કરીએ છીએ. જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ સેવ ઉપર ક્લિક કરશું ત્યારે આવી પરમિશન દેવાનો એક મેસેજ આવે છે. તો એમાં તમારે સૌથી પહેલા ઓકે કરી દેવાનું છે. ઓકે કરી અને તમે જે એકાઉન્ટમાં અત્યારે સાઇન ઇન હશો એકાઉન્ટ તમને બતાવશે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવી પરમિશન આવશે તો એમાં એડવાન્સ ઉપર ક્લિક કરવાનું છે અને એડવાન્સ ઉપર ક્લિક કર્યા પછી નીચે લખેલું છે ગો ટુ અનટાઇટલ પ્રોજેક્ટ હાઉસમાં અનસેવ, એના ઉપર ક્લિક કરવાનું છે.
અને એના ઉપર ક્લિક કરતા તમારે તમારા એકાઉન્ટને આ ફાઇલ વાપરવા માટેની પરમિશન દેવાની છે. એમાં સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરી દેવાનું છે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. આ પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની હોય છે, તમારે કરી દેવાની છે. તો ચાલો, આ પ્રોસેસ થઈ ગઈ છે. હવે આપણે ફરીથી આપણે સેવ કરીએ છીએ તો આપણી ફાઇલ છે સેવ થઈ ગઈ છે. ચાલો, આ સેવ થઈ ગયું. હવે અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું છે. આમાં બીજું આપણે કંઈ કરવાનું નથી. હવે આપણે બેક ટુ આપણો જે એક્સેલનો સોફ્ટવેર હતો એમાં જતા રહીએ છીએ. હવે તમારે જે કંઈ તમારા ધોરણો તમે નાખી દીધા છે અને તમે જે તે ધોરણની સંખ્યા નાખી દીધી છે, તો હવે તમારે આ સંખ્યાની એક લિંક જે તમારા ટીચર્સની હશે, જે એ મોબાઈલથી ઓપરેટ કરશે અને દરરોજના દૈનિક આંકડા નાખશે, તો એના માટેની લિંક અહીંયા આપેલી છે. મિત્રો, શિક્ષક ડેટા એન્ટ્રીની લિંક મેળવવા માટે અહીં ક્લિક કરો. તો ચાલો આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ. તો એના ઉપર ક્લિક કરતા આપણને આ રીતનું પેજ દેખાય છે, જે તમારા શિક્ષકોના મોબાઈલમાં પણ દેખાશે અને તમને પણ દેખાશે. તો આ લિંકને મોકલવા માટે ઉપર એડ્રેસ બાર ઉપર ક્લિક કરશો એટલે આખી લિંક કોપી થઈ જશે. એને તમારે કંટ્રોલ સી થી કોપી કરી લેવાની છે અને તમે જે વોટ્સએપ યુઝ કરતા હોય એ વોટ્સએપમાં તમારે તમારા ટીચર્સના ગ્રુપમાં આ લિંક અહીંથી પેસ્ટ કરીને મોકલી દેવાની છે. આ પ્રક્રિયા તમારે ફક્ત એક જ વાર કરવાની છે. આ લિંક તમારે દરરોજ મોકલવાની નથી. હવે આ લિંકનો આપણે કઈ રીતે ઉપયોગ કરશું એ સોફ્ટવેરમાં સમજીએ છીએ. તો અત્યારે આપણે ડેટા એન્ટ્રી જે ઓફિસ માટેની છે એમાં ધોરણ આપણે ઉમેરી દીધા અને રજીસ્ટર સંખ્યા ઉમેરી દીધી. ત્યાર પછી આપણે શિક્ષક ડેટા એન્ટ્રીની જે લિંક છે એને ઓપન કરી અને એને પણ આપણે કોપી કરી ઉપરથી એડ્રેસ બારમાંથી અને વોટ્સએપમાં સેન્ડ કરી દીધી છે. ચાલો, હવે જે કામ કરવાનું છે એ દૈનિક કામ તમારે આ સોફ્ટવેરમાં જ કરવાનું છે. તો અહીંયા શું કરવાનું છે? તો અહીંયા પણ તમને જેટલા વર્ગો તમારી શાળાના હોય એ તમારે અહીંયા ઉમેરી દેવાના છે. વધારાના કોઈ પણ વર્ગો હોય તો એ તમારે કાઢી દેવાના છે. આ બધી સાઈડમાં મેં મારી શાળાની ડિટેલ્સ બધી નાખી દીધી છે. એ તમારી પાસે બ્લેન્ક ફોર્મેટ હશે, એમાં તમારે તમારી બધી શાળાની ડિટેલ્સ છે અહીંયા ઉમેરી દેવાની છે. જો તમારી પાસે તમારી શાળાનો લોગો હોય તો તમે ઇન્સર્ટ લોગોમાંથી તમે એડ કરી શકો છો. અને ત્યાર પછી તમારે આટલું કામ કરી લીધા પછી આ સેવ બટન ઉપર અહીંયા પણ ક્લિક કરવું તમારે ફરજિયાત છે. સેવ બટન ઉપર તમે ક્લિક કરી દેશો પછી હવે તમે આ બધી જમણી સાઈડમાં તમારી બધી રેડીમેડ એન્ટ્રી વાળી સીટ છે. જેમ કે આપણે એક એક સીટ જોતા જઈએ છીએ, ભાઈ દૈનિક સમરી એ આપણી કેવી હશે? તો દૈનિક સમરી એ આ પ્રકારની હશે. કેમ કે આ મારી 4 તારીખની દૈનિક સમરી છે. હવે અહીંયા દરરોજની તારીખ બદલવાની છે. જેમ કે આજે મિત્રો 5 તારીખ છે, તો અહીંયા 5, 10 અને 25 નાખું છું અને એન્ટર કરું છું. તો આજના દિવસે કોઈ પણ ડેટા મળેલો નથી, કારણ કે આજે મિત્રો રજા હતી. આજે રજા છે, બરાબર. તો આપણે આજે એક એન્ટ્રી આમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે ધારો કે આજે શાળા શરૂ છે અને તમારા શિક્ષકો આમાં કોઈ ધોરણ આપણે પસંદ કરી લઈએ છીએ. તારીખ આપણે આજની 5 પસંદ કરીએ છીએ, ધોરણ આપણે 5મું પસંદ કરીએ છીએ અને વર્ગ આપણે એ પસંદ કરીએ છીએ. તો તરત જ 5 એમાં તમારી જે કઈ રજીસ્ટર સંખ્યા હશે, જો મિત્રો 30, 10, 40 અને 42 ની મારી સંખ્યા આવી ગઈ છે. તો એમાંથી હું દાખલા તરીકે અહીંયા 25 વિદ્યાર્થી 30 માંથી હાજર બતાવું છું. અહીંયા 10 માંથી હું 10 હાજર બતાવું છું. ઉપરમાં હું અજા કન્યા અજા કુમારમાં 0 જ રાખું છું. 25 માંથી મધ્યાહન ભોજનમાં દાખલા તરીકે 21 બાળકોએ ભાગ લીધો, અલ્પાહારમાં 22 બાળકોએ ભાગ લીધો. એવી રીતે 10 હાજર કન્યા છે એમાંથી મધ્યાહન ભોજનમાં 8 દીકરીઓએ ભાગ લીધો અને અલ્પાહારની અંદર 10 દીકરીઓએ ભાગ લીધો. એટલો આ બધી ડિટેલ્સ નાખી અને સેવ બટન ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો નીચે મેસેજ આવશે, હાજરી ડેટા 1 શીટમાં સફળતાપૂર્વક સેવ થઈ ગયો. મતલબ કે ટીચરે હાજરી 5મા ધોરણના એ ક્લાસની ભરી દીધી. ચાલો, હવે બેક ટુ સોફ્ટવેર જઈએ. તો સોફ્ટવેરમાં આ હાજરી આવી કે નહીં એ ચેક કરીએ છીએ. તો આપણે અહીંયા મિત્રો દર 3 મિનિટે ઓટો રિફ્રેશ આની અંદર આપેલું છે. 3 મિનિટ પછી ડેટા આવી જશે. પણ જો તમારે ઇન્સ્ટન્ટ ચેક કરવું હોય તો બાજુમાં રિફ્રેશનું બટન આપેલું છે. રિફ્રેશના બટન ઉપર તમે અત્યારે મેં ક્લિક કર્યું છે તો નીચે આપણી જે ફાઇલ છે એ ઇન્વેસ્ટિગેટ થઈ રહી છે અને એના આધારે ડેટા છે એ આપણને જોવા મળશે. મેસેજ આવ્યો છે, ડેટા છે એ તમારો આવી રહ્યો છે. 5મા ધોરણમાં આપણે ચેક કરવાનો છે. આપણે જોઈએ રિફ્રેશ થયા પછી થોડી જ સેકન્ડોમાં આપણો ડેટા છે એ આપણને અહીં જોવા મળશે.
તો ચાલો આ પ્રક્રિયા કરતા આપણે આની અંદર જે એક લિંક મૂકેલી છે એ કનેક્ટ કરવા માટેનો એક આપણને વન ટાઈમ મેસેજ જોવા મળશે, દરરોજ નહીં મળે તમને જોવા. આ પ્રકારનું કોઈ બોક્સ ખુલે તો એના ઉપર તમારે કનેક્ટ એ પ્રેસ કરી દેવાનું છે, કારણ કે તમારી લિંક છે એ એક્સેલ ની અંદર ઓનલાઈન મૂકવામાં આવેલી છે, એને હાઇપરલિંક કરીને આપણે એડ કરેલી છે. તમે જે કંઈ ડેટા ભરો છો એ અનલિમિટેડ ડેટા એક શીટમાં જાય છે અને એ શીટ આ એક્સેલ ની અંદર તમારો ડેટા ખેંચીને લાવે છે. અત્યારે આપણે સોફ્ટવેરમાં કંઈ કરતા નથી, અત્યારે આપણે લાઈવ જોઈએ છીએ કે આપણો ડેટા છે એ હમણાં 5મા ધોરણમાં આવી જશે. શિક્ષકે ડેટા ફિલઅપ કરી લીધો છે, 3 મિનિટે ઓટો ડેટા એ આની અંદર આવી જાય છે. રિફ્રેશ બટન દાબવાથી એ થોડી જ સેકન્ડોમાં આપણી સામે એ ડેટા, તો આપણે વેઇટ મિત્રો ત્યાં સુધી આપણો ડેટા આવી જશે. જો મિત્રો આવી ગયો છે, 5મા ધોરણનો ડેટા છે એ આપણે જે પ્રમાણે રજીસ્ટર સંખ્યા આપણી બતાવે છે એમાંથી હાજર સંખ્યા બતાવે છે. ત્યાર પછી એની નીચે આપણા 5મા ધોરણમાં મધ્યાહન ભોજનમાં જે 21 ને 8 બાળકોને 22 ને 10 બાળકોએ ભાગ લીધો હતો એ પણ ડેટા આવી ગયો છે. તો આ પ્રક્રિયામાં આચાર્યએ શું કરવાનું છે, દરરોજ આ સોફ્ટવેરને લોગિન કરવાનો છે. ફર્સ્ટ ટાઈમ એને જે અત્યારે વિડીયોમાં શીખવાડ્યું શરૂઆતમાં એ કરી લેવાનું છે. પછી દરરોજ એને માત્ર આ સમરી શીટ ઓપન કરવાની છે, આ સમરી શીટ દૈનિક સમરી, અને એમાં દર 3 મિનિટે અપડેટ થતો રહેશે ડેટા, જેમ જેમ શિક્ષકો નાખશે એમ, અથવા તો રિફ્રેશ બટન પ્રેસ કરશે તો પણ એ તરત જ ઇન્સ્ટન્ટ ડેટા મેળવી શકશે. અને જેનો ડેટા બાકી હોય તો એ શિક્ષકને એ આચાર્ય જાણ પણ કરી શકશે કે ભાઈ તમારો ડેટા છે ફિલઅપ કરવાનો બાકી છે, તમે ફિલઅપ કરી દેજો. બીજી એક સુવિધા આની અંદર મિત્રો શું આપેલી છે, ધારો કે કોઈ શિક્ષકથી કોઈ ખોટી તારીખમાં કોઈ ડેટા ફિલઅપ થઈ જાય છે, અથવા તો કોઈ સંખ્યામાં ગડબડ થઈ જાય છે, જેમ કે સંખ્યા થોડી ખોટી નખાઈ ગઈ, 15 વિદ્યાર્થીઓ હાજર હોય એની જગ્યાએ 10 જ વિદ્યાર્થીઓ હાજર બતાવ્યા હોય અને ડેટા સબમિટ થઈ ગયો હોય, તો એકવાર એક દિવસમાં કોઈ ધોરણનો ડેટા સબમિટ થશે, પછી બીજી વાર થશે નહીં સેમ દિવસમાં એ જ ધોરણમાં. તો એના માટે પણ એક આપણે અહીંયા માસ્ટર કી રાખેલી છે. શું છે એ હું તમને સમજાવું છું. જેમાં જે ઓફિસની આપણી આ જે લિંક છે બરાબર, જેમાં આપણે સૌથી પહેલા ગયા હતા, તો એમાં નીચે તમને એક ડિટેલ્સ, રજીસ્ટર અને ડેટા શીટ આવી છે. એ ડેટા શીટની અંદર મિત્રો તમારો તારીખ વાઇઝ ડેટા પડે છે. જેમ કે અત્યારે આપણે આ છેલ્લો ડેટા નાખેલો છે, આ જોઈ શકો છો 5/10 કે 5 એનો નાખેલો છે. તો એમાં જે જગ્યાએ ભૂલ થઈ હોય મિત્રો બરાબર, ઉપરથી તમે રજીસ્ટર સંખ્યા, હાજર સંખ્યા બધું જોઈ શકો. જેમ કે અહીંયા 25ની જગ્યાએ 20 બતાવવા હોય અને ભૂલથી 25 થઈ ગયો, તમે સુધારો કરી શકો છો. કોઈ તારીખમાં ગડબડ થઈ ગઈ હોય તો તારીખમાં પણ તમે સુધારો કરી શકો છો. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જે ડેટા પડે છે એનો કાયમી સંગ્રહ રાખવાનો છે. અહીંથી કોઈ પણ ડેટા તમે જો ઉડાડી દેશો કે ડિલીટ મારી દેશો તો એ ડેટા પાછો રિકવર થશે નહીં. માટે આનો જ્યારે એડિટિંગ કરવાનું હોય ત્યારે જ ઉપયોગ કરવાનો છે. બીજું, જ્યારે વિદ્યાર્થીની સંખ્યા આવન જાવન થતી હોય, કોઈ એલસી નવું આવે છે અને કોઈ એલસી છે જાય છે, ત્યારે જે સંખ્યામાં ફેરફાર કરવાના થતા હોય એ આ ગૂગલ શીટમાં, એટલે કે ઓફિસ ડેટા લિંકની અંદર જે તારીખે આચાર્ય સુધારો કરવો હોય એ તારીખે આચાર્ય સુધારો કરી દેવાનો. જેવો આચાર્ય સુધારો કરશે તો જે તે શિક્ષક જ્યારે એ તારીખે ડેટા ભરતો હશે તો એને નવી અપડેટ થયેલી સંખ્યા એના વર્ગમાં તરત જ અહીંથી જોવા મળશે. બરાબર, તો આ બધા આના જેટલા ફાયદાઓ છે એ મેં તમને સમજાવી દીધા છે. હવે આપણે આ બધા ડેટા છે એની પીડીએફ પણ લઈ શકીએ છીએ, અને કઈ કઈ વસ્તુઓ આની અંદર છે એ જોઈ લઈ. સમરી જોવા માટે મિત્રો તમારે તારીખ નાખવાની. તમે દાખલા તરીકે આચાર્ય તરીકે અતિ વ્યસ્ત કાર્યક્રમની અંદર છો, કોઈ ટ્રેનિંગમાં છો અથવા રજા ઉપર છો અને 4-5 દિવસની સમરી તમે કાઢવાની ભૂલી ગયા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેમ કે અત્યારે મેં મારે અત્યારે અહીંયા મારી શાળાની વાત કરું, મારે 27/9/25ની સમરી જોઈ છે, તો અહીંયા એન્ટર કરીશ તો જો મારી 27/9/25ની મારી અઠવાડિયા પહેલાની જે કંઈ મારી સંખ્યાની સમરી છે એ મારી સામે આવી જાય છે અને હું એની પ્રિન્ટ લઈ શકું છું. એટલે કોઈ પણ તારીખની તમે પ્રિન્ટ લઈ શકો છો, એની પીડીએફ કરી શકો છો. હવે પીડીએફની વાત કરી દઉં મિત્રો, તો જ્યારે તમે પીડીએફ ઉપર, જેમ કે મારે અત્યારે 27/9/25ની પ્રિન્ટ લેવી છે તો હું પીડીએફ ઉપર ક્લિક કરું છું, તો પીડીએફ ઉપર ક્લિક કરતા થોડી સેકન્ડોનો ટાઈમ લેશે અને પીડીએફ છે મિત્રો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જનરેટ
થઈ રહી છે અને એ પીડીએફ બની ગઈ છે. અને એ પીડીએફ તમને ક્યાં જોવા મળશે? ડેસ્કટોપનું ફોલ્ડર છે. ડેસ્કટોપ ઉપર એક તમારું MDM Pro નામનું ફોલ્ડર બનશે. આ ઓપન કરું છું અને એની અંદર એ બધી તમારી સમરી છે જોવા મળશે. જેમ કે આ 27/9ની સમરી જો અત્યારે બની ગઈ છે, તો એના ઉપર હું ક્લિક કરું છું, બરાબર, તો એ 27/9ની સમરી છે મને જોવા મળશે. તો આ મારી 27/9ની સમરી છે, બરાબર. આને હું બંધ કરી દઉં છું. ફરીથી એક્સેલમાં જઈ બીજું તમને અહીંયા પેજ લેઆઉટના અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે. એનાથી તમે પેજ સેટિંગ પણ કરી શકો છો. કંટ્રોલ P કરશો તો તમે ડાયરેક્ટ પ્રિન્ટ આઉટ છે તમારી લઈ શકો છો. આમાં કોઈ તમારે માર્જિનમાં સુધારો વધારો કરવો હોય, ઉપર નીચે કરવું હોય, તો બધું અહીંયા પેજ લેઆઉટના ઓપ્શન છે ઉપર બધા ફ્રી રાખેલા છે. એનાથી તમે કોઈ પણ સુધારો તમારો કરી શકો છો. હવે આ બ્લેક એન્ડ વ્હાઇટ સમરીમાં આપણે જવું હોય તો હોમ ટેબ ઉપર જઈને એની નીચે દૈનિક સમરી બ્લેક એન્ડ વ્હાઇટમાં આપેલી છે. એટલે કે તમારી જે સમરી છે એમાં તમારે ટોનર બચાવવું હોય તો એ જ સમરી છે તમારી દૈનિકમાં તમે લઈ શકો છો. જેમ કે આજે આપણે 5મા ધોરણની એન્ટ્રી કરેલી હતી 5/10/25ની, તો એમાં 5મા ધોરણમાં જોઈએ આપણે એક એન્ટ્રી આવી ગઈ છે. જો 5મા ધોરણમાં અહીંયા દેખાય છે, આ એન્ટ્રી આપણે હમણાં લાઈવ આ વિડીયોમાં કરેલી હતી. એ એન્ટ્રી આપણી અહીંયા આવી ગઈ છે. આડા ઉભા બધા સરવાળા આની અંદર લીધેલા છે. શિક્ષકની સહીનું પણ આપણે કોલમ મૂકેલું છે. અને આને તમે કંટ્રોલ P કરશો તો તમારો જે પેજનો લેઆઉટ છે એ તમને કંઈક આ રીતે સરસ મજાનું જોવા મળશે, બરાબર. હવે આપણે આગળ જઈએ. હવે આપણે માસિક સરાસરીની વાત કરીએ છીએ. આ સોફ્ટવેર છે એ મિત્રો તમારું ઘણું સરળ કામ કરે છે, હળવું કામ કરે છે. જે દર મહિને આપણી હાજર સંખ્યાના આધારે આપણે મિત્રો સરાસરી જે SAS માં સબમિટ કરતા હોઈએ છીએ, તો એ રજીસ્ટર સંખ્યા આપણે અહીંયા તમારે તારીખ નાખવાની છે. અહીંયા કે તમે ભાઈ રજીસ્ટર સંખ્યા કઈ લેવા માંગો છો, તો એ જનરલી આપણે માસની છેલ્લી તારીખ હોય 30 કે 31 તારીખ, એ તમારે અહીંયા એન્ટર કરી દેવાની. તો છેલ્લી તારીખે તમારી જે રજીસ્ટર સંખ્યા હશે એ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી ચાલુ માસની અંદર જે કંઈ આવન જાવન થયું હોય એ તમારે મેન્યુઅલી ટાઈપ કરવાની છે. અને સરાસરી છે એ તમારે કાઢવાની નથી, એ તમારી હાજર સંખ્યા ઉપરથી એ સરાસરી કાઢી દેશે. પણ ત્યારે શું કરવાનું છે, તો અહીંયા જે આ ફર્સ્ટ પેજ તમને હોમ પેજ આપેલું છે, તો એમાં સરાસરી માટે જે આપણે કામના દિવસો જે દરેક મહિનાના આપણે ગણતા હોઈએ છીએ એ અહીંયા તમારે મેન્યુઅલી નાખી દેવાના. જેમ કે તમારે ઓક્ટોબર મહિનાની સરાસરી કાઢવી હોય આ મહિનો પતે ત્યારે, અને કામકાજના દિવસો 22 હોય, તો તમારે અહીંયા આ રીતે 22 લખી દેવાનું. 22 વડે ભાગીને આ સરાસરી છે મિત્રો તમને કાઢી દેશે ઓક્ટોબર મહિનાની. તો અહીંયા તમારે મંથ સિલેક્ટ કરવાનો છે. જે તે મહિનાની સરાસરી જોતી હોય એનો મંથ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. એટલે તમને આખી સરાસરી એ મિત્રો નીકાળી દેશે અને એની PDF પણ તમારી બની જશે, બરાબર છે. ત્યાર પછી આપણે હોમ ઉપર જઈએ છીએ. હવે મહિનાની સરાસરી જો નીકળતી હોય તો વર્ગની સરાસરી કેમ ન નીકળે? જો વર્ગની સરાસરી નીકળી જાય તો શિક્ષકોને જે દર આખર તારીખે સરાસરી કાઢવામાં, સરવાળા કરવામાં જે એમનો સમય બગડે છે એ પણ આપણે બગડતો બંધ કરીએ અને એ પણ એ અભ્યાસ કાર્યમાં વધારે આખર દિવસોમાં ધ્યાન આપી શકે એવો પ્રયત્ન કર્યો છે. તો વર્ગ સરાસરીમાં તમને એક પેજમાં 8 વર્ગની સરાસરી જોવા મળશે. હું તમને કંટ્રોલ P કરીને બતાવું છું. આની PDF કરશો એટલે પરફેક્ટ PDF આવશે મિત્રો આની. અને આપણે લેન્ડસ્કેપ પોર્ટ્રેટ મોડમાં લઈ અને પછી આપણે આને કંટ્રોલ P કરીએ એટલે તમને આનો પરફેક્ટ વ્યૂ જોવા મળશે. કારણ કે પેજ સેટિંગના બધા ઓપ્શન આપણે ખુલ્લા રાખેલા છે. હવે અહીંયા કઈ રીતે કામ કરે છે, તો અહીંયા તમારે ધોરણ બદલવાનું છે. અહીંથી દાખલા તરીકે બાલવાટિકાનો A વર્ગ, તો એની સરાસરી કાઢી દીધી. અહીંયા પહેલા ધોરણનો A વર્ગ લઉં તો પહેલા ધોરણની સરાસરી મને કાઢી દેશે. પછી અહીંયા હું બીજું ધોરણ લઉં અને C ક્લાસની જે મારી પાસે A ક્લાસ છે તો મને 2A ની સરાસરી કાઢી દીધી. એમ 8 ક્લાસમાં તમે લખી દો આંકડા, એ મુજબ સરાસરી કાઢી દેશે. જો વધારે વર્ગો હોય તો એક પ્રિન્ટ કાઢી લીધા પછી તમારે જે બાકી વર્ગો છે અહીંયા સેટ કરી અને તમે બીજા વર્ગોની પણ તમે પ્રિન્ટ લઈ શકો છો. અને આ પ્રિન્ટનું કટિંગ કરી અને સીધું તમે હાજરી પત્રકમાં ચોંટાડી શકો છો. એટલે આ સુવિધા પણ આની અંદર ખૂબ સરસ મજાની આપેલી છે. ત્યાર પછી મધ્યાહન ભોજન સરાસરી ઉપર આપણે ક્લિક કરીએ તો મધ્યાહન ભોજનમાં જે બાળકો આપણા દરરોજના બેઠા છે તો આખા મહિનાને અંતે મધ્યાહન ભોજનમાં આખી સરાસરી તમારી હાજર સંખ્યાના આધારે એ પણ તમને કાઢી દેશે. રજીસ્ટર સંખ્યામાંથી મધ્યાહન ભોજનમાં ભાગ લેનાર બાળકોની સરાસરી એની પણ તમે PDF જનરેટ કરી શકો છો. ચાલો, હવે જે નીચેના 8 મેનુ છે એ ખૂબ સારા છે અને જે જિલ્લામાં જેમ કે ભાવનગર, કચ્છ,
પછી અમદાવાદ કોર્પોરેશન છે, ગાંધીનગર છે, ઘણા બધા વડોદરા છે, બધા જિલ્લામાં અક્ષય પાત્ર ચાલે છે. અને અક્ષય પાત્રની અંદર મિત્રો દર 15 દિવસના હિસાબ દેવાના હોય છે. હાજર સંખ્યા એમાંથી ભાગ લેનાર બાળકોની સંખ્યાના સરવાળા જાતિ વાઇઝ બધા કરીને દેવાના હોય છે. તો સમજીએ છીએ જેમ કે વડોદરા છે, ભાવનગર છે, અમદાવાદ છે, એમાં અક્ષય પાત્રમાં બાલ વાટિકાનો, મધ્યાહન ભોજનનો અને અલ્પાહારનો અલગ અલગ હિસાબ દેવાનો હોય છે. તો આપણે અક્ષય પાત્ર ઉપર અહીંયા ગુલાબી રંગના ટેબ ઉપર ક્લિક કરીએ તો અહીંયા તમારી શાળાનું નામ આવી જશે. અહીંયા તમારે જે કંઈ તમારી સંખ્યા લખવાની હોય તમારે મેન્યુઅલી લખવાની, વર્ગોની સંખ્યા મેન્યુઅલી લખી નાખો, તમારું જે કેન્દ્ર હોય મેન્યુઅલી લખી નાખો. અને અહીંયા જુઓ મિત્રો પહેલા 15 દિવસનો હિસાબ એને આપી દીધો છે. હવે અહીંયા 0 છે. દાખલા તરીકે સપ્ટેમ્બરની જગ્યાએ આપણે ઓક્ટોબરમાં આપણે હાજરી ભરી છે મિત્રો. તો ઓક્ટોબરમાં 3જી તારીખે અને 4થી તારીખે જેટલા બાળકો જમવા બેઠા છે બાલવાટિકાના એ આંકડા એને લઈ લીધા છે હાજર બાળકોમાં. અને નીચે જોશો તો એમાંથી જે બાળકો જમવા બેઠા છે એની સંખ્યા આવી ગઈ છે. બરાબર. અહીંયા એકડો કરશો એટલે પહેલા 15 દિવસ આવશે અને અહીંયા 2 કરશો અને એન્ટર કરશો તો જુઓ અહીંયા 16 થી 31 બરાબર, એટલે કે પાછળના 15 દિવસોનો હિસાબ આવી જાય. એની પીડીએફ પણ તમે લઈ શકો છો. આ મધ્યાહન ભોજન છે. સેમ એવી રીતે આપણે અલ્પાહારમાં જવું હોય તો આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે. તો એ બાલવાટિકા માટેનું પેજ છે. એમાં પણ તમારે પહેલા 15 દિવસ લેવા છે. ત્યાં 1 કરી દો, એન્ટર કરું છું તો પહેલા 15 દિવસ અને સપ્ટેમ્બરની જગ્યાએ આપણે ઓક્ટોબર લઈ લઈએ. તો ઓક્ટોબરની મેં હાજરી ભરેલી છે 3જી તારીખે 4થી તારીખે, તો એનો મને આંકડો મળી જાય છે. ચાલો હવે 1 થી 5માં જઈએ છીએ. 1 થી 5માં અત્યારે મિત્રો આપણે 5મા ધોરણની હાજરી ભરી હતી. એમાં આપણે સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનો અને અહીંયા 1 કરી દઈએ એટલે આપણને પેલા 1 થી 15નો હિસાબ મળશે. તો 3જી 4થી તારીખે શાળામાંથી હાજરી ભરી હતી, પણ 5મી તારીખે અત્યારે આપણે લાઈવ ભરી છે. જો એ હાજરી પણ અહીંયા આવી હાજર બાળકોની સંખ્યા. અને એ પૈકી મધ્યાહન ભોજનમાં ભાગ લેનાર બાળકો પણ 5મી તારીખે આપણે જેટલા બતાવ્યા હતા એ અહીંયા ઓટોમેટિક આવી ગયા છે. તો અહીંયા જે સરવાળો થશે એ 1 થી 5નો સળંગ થશે. એ સરવાળો સળંગ થઈને અહીંયા મિત્રો આંકડા આવશે. તો તમે આ બધી માથાકૂટમાંથી બચી શકો છો. ત્યાર પછી અક્ષય પાત્ર નું અલ્પાહાર 1 થી 5નું છે. ત્યાર પછી અક્ષય પાત્ર મધ્યાહન ભોજન 6 થી 8નું. 6 થી 8. હવે કચ્છ જિલ્લો એવો છે કે જેમાં મધ્યાહન ભોજનમાં સળંગ સીટ દેવાની છે. તો એમાં આપણે આ રીતે સેટિંગ કરેલું છે. એમાં બાલવાટિકાથી 5ની સળંગ સીટ અહીંયા મિત્રો આપેલી છે. એમાં બાલવાટિકા પણ એડ થઈ જશે અને 1 થી 5 પણ એડ થઈ જવાનું છે. બરાબર. તો આ પ્રકારે આ સોફ્ટવેર છે એ ખૂબ સારી રીતે કામ કરે છે. તમારે એક જ વાર ગૂગલ શીટમાં જઈ અને સેટિંગ કરવાનું છે. પછી ગૂગલ શીટમાં જવાનું આવશે જ નહીં. તમારે જ્યારે સંખ્યા બદલવાની થાય, એલસીની આવક જાવક થાય ત્યારે જ તમારે ફેરફાર કરવાનો રહેશે. બીજો કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. અને ત્યાર પછી આ એક્સેલને તમારે રોજ લોગિન કરી અને મૂળ આ જમણી બાજુના જેટલા મેનુ આપેલા છે એમાં જ તમારે કામ કરવાનું છે. જેમ જેમ સંખ્યા દૈનિક સમરીમાં શિક્ષકો રોજે રોજની નાખતા જશે, અહીંથી તારીખ બદલી લેવાની રોજે રોજ. ને તમે ઓફિસમાંથી બેઠા બેઠા તમામ ડેટાનું ઓબ્ઝર્વેશન કરી શકશો, એની પ્રિન્ટ લઈ શકશો. આશા રાખું છું કે આ અતિ અગત્યનો ગુજરાતભરના તમામ શાળાઓના શિક્ષક મિત્રોને મદદ કરે એવો સોફ્ટવેર છે જે તમને ખૂબ કામમાં આવશે અને આનો મહત્તમ વપરાશ થશે. તમારો ઘણો બધો સમય છે બચશે. ચાલો મળીએ મિત્રો આવતા નવા વિડીયોમાં. આવજો.